ત્યારે જે કાયદા વ્યવસ્થાને લગતી જે તમામ બાબતોનું ધ્યાન રાખવામાં આવતું હતું અને તેની તકેદારી રાખવામાં આવતી હતી, હવે એક નવી જવાબદારી સોંપવામાં આવી છે, એક નવો કારભાર આપવામાં આવ્યો છે, ત્યારે તેમના દ્વારા પણ જે નિષ્ઠાપૂર્વક જવાબદારી છે તે નિભાવવામાં આવશે તેવી સૌ કોઈને આશા છે, કારણ કે એક ઉભરતો ચહેરો, એક યુવા ચહેરો લોકોને ડેપ્યુટી સીએમ તરીકે જ્યારે જોવા મળે છે ત્યારે સૌ કોઈને આશા હોય છે કે તેમના તમામ જે કામો છે, જે સવાલો છે તે તેમના સુધી પહોંચે અને જે જનતાના પ્રશ્નો છે તેને વાચા આપવામાં આવે તેવી સૌ કોઈને આશા હોય છે। યુવા લોકોની જો વાત કરવામાં આવે તો તેમને અત્યારે સૌથી વધુ આશા બંધાઈ હશે, કારણ કે એક યુવા ચહેરો તેમને જોવા મળ્યો છે। આ તમામ એ તસવીરો કે જેમના દ્વારા આજે શપથ ગ્રહણ કરવામાં આવ્યા છે। રમેશભાઈ, મહત્વની જવાબ जी तो महत्वनी जवाबदारी सौंपवामां आवी छे। एक मुख्यमंत्री एटले के भूपेन्द्र पटेल, एक नायब मुख्यमंत्री, कारण के घणी वखते एवी फॉर्म्युला पण आपणे जोवा मळी छे के एक मुख्यमंत्री होय ने बे नायब मुख्यमंत्री होय, परंतु 3 केबिनेट मंत्रीओ यथावत रह्या छे। 5 केबिनेट मंत्रीओ शपथ लीधा। कांतिभाई ने महत्वनी जवाबदारी मळी छे, शुं कहेशो कांतिभाई? बस पार्टीए जवाबदारी होई पी निष्ठाथी काम करशे। चैलेंज केवी रीते जोई रह्या छो? निष्ठाथी काम करशे। सौराष्ट्रमा महत्वनी जवाबदारी मळी छे? नहीं सौराष्ट्रमा सारी रीते निष्ठाथी पूरा गुजरात मंत्री तरीके गुजरातमां महत्वनी कामगीरी करीशुं ते प्रकारनी वात करी। काम करीशुं। कांति अमृतिया मोरबीथी आवे छे। मोरबीमां सामाजिक कामो तरीके तेओ जाणीता छे अने एक कहेवाय के सामान्य लोकोना नेता पण छे, कारण के रस्ते जता होय तो पण तेमने ए रीते लोको बोलावता पण होय छे, लोको साथे पण ए रीते तेओ घरोबो धरावता होय छे। तो आ प्रकारनुं तेमनुं व्यक्तित्व छे। कांतिभाईने काना तरीके खास त्याना लोको ओळखता होय छे। कांतिभाई तरीके ओछा, परंतु काना तरीके तेमने खास त्याना लोको ओळखे छे ने ए नामथी, हुलामणा नामथी तेमने बोलावता होय छे। तो जे वात करवामां आवती हती के एक मुख्यमंत्री, एक नायब मुख्यमंत्री, तो भूपेन्द्र पटेलનું યુવા મંત્રીમંડળ અને તેના વિશે વાત કરવામાં આવે તો આજે જે મંત્રીઓ દ્વારા શપથ ગ્રહણ કરવામાં આવ્યા છે, હર્ષ સંઘવી કે જેઓને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે, તેમના દ્વારા શપથ ગ્રહણ કરવામાં આવ્યા, તેમને રિપીટ કરવામાં આવ્યા છે, પ્રમોશન આપવામાં આવ્યું છે। તો કનુ દેસાઈ જેઓને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે તેમને પણ રિપીટ કરાયા છે। ઋષિકેશ પટેલ કેબિનેટ મંત્રી, તેઓને રિપીટ કરવામાં આવ્યા। કુંવરજી બાવળિયા કેબિનેટ મંત્રી રિપીટ કરાયા। ખૂબ ખૂબ અભિનંદન પાઠવું જોઈએ। રમેશભાઈ, હવે વિસ્તારમાં કેવો વિકાસના જે વિકાસના તો સ્વરૂપજી ફક્ત સ્માઇલ આપીને ત્યાંથી નીકળી ગયા છે અને અત્યારે રિએક્શન તમારે તો દેવું જ પડે। આજે હક છે। શપથ લીધા છે સ્વરૂપજી, શપથ લીધા તો સૌથી મોટી વાત અને સૌથી મોટા સમાચાર જો ગુજરાતની આ રાજનીતિના હોય તો અત્યાર સુધીની મોટી વાત, નાની ઉંમર મોટી જવાબદારી। એમાં તમે કેવી રીતે ખરા ઉતરશો? મિત્ર, રિપોર્ટર તમારો પગ આવીને પડી તમે જશો, તમારે હજી ઘણું ચાલવાનું છે। તો હર્ષ સંઘવી નાની ઉંમર મોટી જવાબદારી, જ્યારે તેમને ગૃહ રાજ્યમંત્રી બનાવ્યા ત્યારે પણ આ વાત સામે આવી હતી અને હવે નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે। અહીંયા પણ એ જ વાત, મોટી જવાબદારી સોંપવામાં આવી છે। મોટી જવાબદારી એટલા માટે પણ કારણ કે સેન્ટ્રલ જે નેતૃત્વ છે, જે ઉપર કક્ષાનું નેતૃત્વ છે, દિલ્હી સુધી તેમના કામની નોંધ લેવાય છે। આભાર, પાર્ટીનો આભાર। કૌશિકભાઈ, શું કહેશો? પસંદગી થઈ તો આજે તમામ મંત્રીઓ જેમના દ્વારા શપથ ગ્રહણ કરવામાં આવ્યા છે તેમના એક બાદ એક નિવેદનો લેવામાં આવી રહ્યા છે। તેમના દ્વારા એક ખુશી વ્યક્ત કરવામાં આવી રહી છે। પાર્ટી તરફથી જે જવાબદારી સોંપવામાં આવી છે તે જવાબદારી નિભાવવા માટે તેઓ તત્પર છે અને એ ખુશી તેમના ચહેરા પર જોવા મળી રહી છે। મહાત્મા મંદિર ખાતે આજે ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે। દિવાળી પહેલાની એ દિવાળી જોવા મળી રહી છે, જાણે તહેવાર મનાવવામાં આવી રહ્યું હોય તે પ્રકારની ખુશીઓ લોકોના ચહેરા પર જોવા મળી રહી છે। જ્યારે ભૂપેન્દ્ર પટેલનું યુવા મંત્રીમંડળ, તેના વિશે આપણે વાત કરી રહ્યા હતા કે કોને રિપીટ કરવામાં આવ્યા છે અને નવી તક આપવામાં આવી છે।
તો અર્જુન મોઢવાડિયા કે જેઓ કેબિનેટ મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે, નવી તક આપવામાં આવી. જીતુ વાઘાણી કેબિનેટ મંત્રી બન્યા, નવી તક આપવામાં આવી. રમણ સોલંકી કે જેઓ પણ કેબિનેટ મંત્રી બન્યા છે, પ્રદ્યુમન વાજા પણ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા છે. પ્રદ્યુમન વાજાને કેબિનેટ મંત્રી તરીકેના શપથ લીધા, તેમની સાથે પ્રદ્યુમનભાઈ, આ મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે, કેવી રીતે જોઈ રહ્યા છો? કેન્દ્રનું નેતૃત્વ અને પાર્ટી અને પ્રદેશના શીર્ષ નેતૃત્વએ જે જવાબદારી મૂકી છે એ બદલ હું ખૂબ ખૂબ પાર્ટીનો અને પરિવારનો. તો જે દિવાળીની વાત થતી હતી, અત્યાર સુધી કદાચ આ જે ચહેરાઓ જેમને ખબર પણ ન હતી કે તેઓ મંત્રી બનવા જઈ રહ્યા છે, તેઓ આ દિવાળી તેમના ઘરે પરિવાર સાથે ઉજવવાનું વિચારતા હશે, પરંતુ હવે તેઓ જનતા વચ્ચે જશે, જનતા જોડે કદાચ આ દિવાળી ઉજવશે. અને એના કરતાં પણ મોટી વાત એ છે કે હવે જે ફાઇલોના થોથા આવી જશે અને કામ કરવાની રીતે કદાચ આ દિવાળી તેઓ વેકેશન નહીં મનાવી શકે, આ દિવાળી તેઓ કામવાળી દિવાળી રહેવાની છે. કારણ કે સામાન્ય રીતે દિવાળી વેકેશન મનાવવા માટે હોય છે, પરિવાર સાથે ઉજવવાની હોય છે, પરંતુ આ વખતે હવે જે મંત્રીઓ છે, ચહેરાઓ જે નવા જે ચહેરાઓ છે, તેઓ માટે નવું કામ આ વખતે આવવાનું છે, નવા વર્ષનું આવવાનું છે. ઘણી બધી જવાબદારી છે, કારણ કે ચૂંટણીઓ માથે આવી રહી છે, એટલે ગ્રાઉન્ડ લેવલનું કામ કરવાનું છે. અધૂરા જે કામો રહી ગયા છે તેને ખાસ કરીને પૂરા કરવાના છે, કારણ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને ત્યારબાદ વિધાનસભાની ચૂંટણીઓ, એટલે પેન્ડિંગ કામ આ પહેલાના જે મંત્રીઓએ રાખ્યા હશે એ હવે આ નવા જે ચહેરાઓ છે, નવા મંત્રીઓ છે, તેઓએ તે પૂરા કરવા પડશે. એટલે આમ પણ બીજેપી માટે કહેવાય છે કે તેઓ જ્યારે એક કામ પતે છે તરત જ બીજા કામમાં લાગી જતા હોય છે, એટલે આજે કદાચ એ સૂઝશે પણ નહીં. જે પેન્ડિંગ કામો છે એ પૂરા કરવાની જવાબદારી સૌથી પહેલા તેમના શિરે રહેવાની છે. સંધ્યા, એટલે આપે કહ્યું કે જે પ્રમાણે આ વખતની દિવાળી કામવાળી દિવાળી રહેવાની છે, પરંતુ આ વખતે તેમના માટે ખુશીઓની દિવાળી પણ સ્વાભાવિકપણે જોવા મળશે, કારણ કે એક નવી જવાબદારી, નવા વર્ષની શરૂઆત, જ્યારે ગુજરાતીઓનું નવું વર્ષની શરૂઆત થતી હોય છે ને તે પહેલાં તેમના ખભે એક નવી જવાબદારી સોંપવામાં આવી છે. હવે તે લોકોની વચ્ચે જઈને એ જવાબદારી નિભાવશે અને આજે જ કદાચ આવનારા સમયમાં જે ખાતાની વાત છે તે પણ તે લોકોને સોંપવામાં આવશે. તે પ્રકારનું અપડેટ પણ મળી રહ્યું છે, પરંતુ કોના ભાગે કયું ખાતું જાય છે તે પણ જોવાનું રહેશે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે ગુજરાતના લોકોનો જે સહયોગ, લોકોનો પ્રેમ, લોકોનો વિશ્વાસ જે અમને સતત મળતો રહ્યો છે, એના કારણે એમનું ધ્યાન ગુજરાતના વિકાસ માટે સતત હોય છે. આજે એમણે યુવા, મહિલા અને દરેક સમાજને અને દરેક ક્ષેત્રને પ્રતિનિધિત્વ આપ્યું છે, એના કારણે સમતોલ પ્રધાનમંત્રી એ ગુજરાત માટે ઉપલબ્ધ. તો પહેલી વખત કોને મળ્યું છે મંત્રી પદ અને કોનું નસીબ આ વખતે બદલાઈ ગયું છે? 15 ધારાસભ્યને પહેલી વખત નસીબ થયું છે મંત્રી પદ. 11 ધારાસભ્યને પહેલી જ ટર્મમાં લોટરી લાગી ગઈ છે. પહેલી ચૂંટણી લડ્યા હોય ને પછી સીધું જ મંત્રી પદ મળી જાય એવા પણ કેટલાક ચહેરાઓ છે. એટલે એવા 11 ધારાસભ્યો છે. અર્જુન મોઢવાડિયા પોરબંદર મેયર ઓબીસી સમાજ પહેલી વખત આ વખતની સરકારમાં. આ સાથે કાંતિ અમૃતિયા મોરબીમાંથી કડવા પાટીદાર સમાજમાંથી આવે છે અને પહેલી વખત આ સાથે રમેશ કટારા ફતેપુરા આદિવાસી સમાજમાંથી આવે છે પહેલી વખત. નાયબ મુખ્યમંત્રી પદ જે આપવામાં આવ્યું છે, સતત એ ચહેરો સંઘવીના કામની હાઈકમાન્ડે પણ નોંધ લીધી છે. એટલે દિલ્હી દરબારમાં તેમનું નામ બોલે છે એ વાત અહીંયાથી ચોક્કસ સાબિત થઈ રહી છે. હર્ષ સંઘવીને નાની ઉંમરે જ મોટી જવાબદારી મળી છે. નાયબ મુખ્યમંત્રીનું આ પદ આપવામાં આવ્યું છે. મને આ રાજ્ય કક્ષાના મંત્રી તરીકે જવાબદારી આપી છે. આપણે સૌ સાથે મળીને નરેન્દ્રભાઈ જે વિકાસ આરંભ્યો છે એ વિકાસ યાત્રાને આપણે સૌ ભેગા મળીને આગળ વધારીએ. વિઝન શું છે પ્રવીણભાઈ તમારું? વી વિલ શેર લેટર. થેન્ક યુ. તો વિઝનની વાત, પરંતુ જે હું પહેલા વાત કરતી હતી કે 15 ધારાસભ્યનું નસીબ બદલાયું છે, મંત્રી પદ મળ્યું છે. 11 ધારાસભ્યને પહેલી જ ટર્મમાં લોટરી લાગી છે. અર્જુન